દર વખતે દર ગુરુવારે આદરણીય આપણા પૂર્વ કેબિનેટ મંત્રી એવા જયનારાયણભાઈ પ્રેસ કોન્ફરન્સ અમિતભાઈની હોય છે. હા, એ પણ એટલે દર ગુરુવારે માનનીય પ્રમુખશ્રી અને જયનારાયણભાઈ એ ગુજરાતના અને દેશના વિવિધ પ્રશ્નોના મુદ્દે પ્રેસ કરતા હોય છે અને તેની પણ લાંબી અસર પડતી હોય છે. આજે માનનીય મનીષભાઈ દોશી અમારા મુખ્ય પ્રવક્તા, સાથે હિરેનભાઈ બેંકર અમારા સાથી પ્રવક્તા અને ખાસ જયનારાયણભાઈ આજે જે મહત્વના મુદ્દા ઉપર વાત કરવાના છે તે એક ખેતીનો મુદ્દો છે અને બાકી બીજું જે હમણાં લેટેસ્ટ નવું વિદેશ નીતિની બાબતમાં જે બાબત બનેલી છે તે બાબતે આપની સાથે ચર્ચા કરશે આદરણીય જયનારાયણભાઈ. ભાઈ મનીષભાઈ, હિરેનભાઈ અને તમારા સાથી ભાઈ શ્રી હેમાંગભાઈ, સ્વાગત છે મિત્રો આપનું. 3 મુદ્દા પર મારે આપની સાથે વાત કરવી છે. પહેલો મુદ્દો છે જીએસટી કાઉન્સિલે લીધેલા નિર્ણયો અંગે. જીએસટી ને માનનીય પ્રતિપક્ષના લોકસભામાં નેતા રાહુલજી એમણે શરૂઆતથી ગબરસી ટેક્સ કર્યો અને એના જે બોજો હતો તેના વિશે વાત કરી. કેટલાય વર્ષો સુધી જીએસટીનું એવું અંધાધૂંધી ભર્યું શાસન ચાલ્યું કે એનો 52% બોજ ગરીબો પર પડ્યો, 45% બોજ મધ્યમ વર્ગ પર પડ્યો અને માત્ર 3% બોજ ધનિકો પર પડ્યો. એટલે આ સરકાર ધનિકોની સરકાર છે, મિલ માલિકોની સરકાર છે, ફેક્ટરીઓવાળાની સરકાર છે. એને ગરીબોની, મજદૂરોની હમણાં ખાનગી ક્ષેત્રમાં 10 કલાક વધારી આપ્યા, કામ કરવાના કલાક 8ના બદલે 10 કરી આપ્યા. એટલે એમને બહુ ચિંતા શેઠિયાઓની થતી હોય છે. એટલે આ જે ગબ્બરસી ટેક્સ છે એને વિપક્ષો દ્વારા જે ધોંસ બોલાવવામાં આવી અને પરિસ્થિતિ એવી ઊભી થઈ કે જ્યારે કોઈ પણ પ્રકારની બચાવની સ્થિતિમાં ન રહે ત્યારે ફરજિયાત એમાં ફેરફાર કરવો પડ્યો છે. એના ઉપર અમે 3 મુદ્દા છે. એક તો નાણામંત્રી શ્રી જાહેરાત કરે છે પણ જીએસટી કાઉન્સિલમાં મેજોરિટી બિન કોંગ્રેસી રાજ્યોની છે. એટલે તમે ભલે યશ તમારી ગાંઠે બાંધવા માંગતા હો, વેપાર ઉદ્યોગને એમને સારું લગાડવા માંગતી સંસ્થાઓ ભલે અભિનંદનના ઠરાવો પસાર કરવા માંગતી હોય, પણ આનો ખરો યશ વિપક્ષને જાય છે. ખરો યશ આ દેશના સામાન્ય માણસને જાય છે. ખરો યશ એ સામાન્ય માણસ માટેની ચિંતા કરનાર રાહુલજીથી માંડીને જે વિપક્ષના નેતાઓનું સંગઠન છે તેમને જાય છે. હવે એમાં આજે તમે સુધારા જાહેર કરે અને અમે આવકારીએ છીએ, કારણ કે અમારી પણ એ જ માંગણી હતી. પણ અંગ્રેજીમાં એક કહેવત છે કે રિયલ ટેસ્ટ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઇટ્સ ઇટિંગ. ખરેખર આ તમે જે સુધારા જાહેર કરીને જશ કાઢવાનો પ્રયત્ન કર્યો છે એનો લાભ જે લાભાર્થી છે મધ્યમ અને ગરીબ વર્ગ એના સુધી પહોંચશે કે કેમ? શું તમારે માનીતા ઉદ્યોગપતિઓ પોતાની પ્રોડક્ટના ભાવ એમના ઉપરનો જીએસટી ઘટે તે પ્રમાણે ઘટાડશે કે કેમ? અને ઘટાડશે એ જોવા માટે તમે શું મિકેનિઝમ ઊભું કરવાના છો? એ અગત્યની વાત છે. એટલે હજુ જાહેરાતથી કામ નથી પડતું, એની અસરકારક અમલવારીની જવાબદારી હવે સરકારની રહે છે, ભારત સરકારની રહે છે. એટલે આ એક મુદ્દો એવો છે કે નવા ટેક્સ સ્લેબને કારણે રાજ્યોને જે કંઈ લાભ મળવાનો હોય એ તો આપશો, તમે એનો તો જશ લેશો, પણ નવા ટેક્સ સ્લેબને કારણે રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઈ માટે એક સ્વચ્છ વળતર યોજના તમે અગાઉ સેસ નાખ્યો હતો અને એ સેસના પૈસા પણ હજુ આપવાના બાકી છે. જ્યારે 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે કેન્દ્રે 5 રાજ્યોને 5 વર્ષ માટે મહેસૂલ નુકસાની ભરપાઈ કરવાનું વચન આપ્યું હતું. આ માટે વૈભવી વસ્તુઓ પર સેસ લાદવામાં આવ્યો હતો. પણ આ સિસ્ટમ જૂન 2022માં સમાપ્ત થઈ ગઈ. હવે વિપક્ષો ઈચ્છે છે કે 40% જે એમનો ભાગ હતો વૈભવી કરમાંથી મળેલા પૈસા એ રાજ્યોની તિજોરીમાં જાય, જેથી એમની નાણાકીય સ્થિતિ સુધરે.
તમે સેસ નાખ્યો, પૈસા ઉઘરાવ્યા, પણ પૈસા ઉઘરાવીને લઈને બેઠા છો. એ 40% હિસ્સો જે રાજ્યોને આપવાનો થાય કોમ્પેન્સેશન પેટે, તે તાત્કાલિક અસરથી ચૂકવવો જોઈએ એવી અમારી માંગણી છે. બીજું, તમે જે જાહેર કર્યા ઘટાડા જીએસટીના સ્લેબમાં, એ ઘટાડાની અસર વાસ્તવિક રીતે તમે ઘટાડ્યો એ પ્રમાણે ભાવ ઘટવા જોઈએ. જો ભાવ ન ઘટે તો તમે ઘટાડો કર્યો એ નફો એ ઉદ્યોગપતિઓના તિજોરી ભરવામાં જશે. અને ત્રીજું, કે નવા સ્લેબના કારણે જે રાજ્યોને નુકસાન જવાનું છે એની પણ જીએસટી કાઉન્સિલમાં ચર્ચા થવી જોઈએ. અને જીએસટી કાઉન્સિલ નિર્ણિત કરે તે પ્રમાણે જે રાજ્યોને એના કારણે નુકસાન જાય છે એ રાજ્યોને એ નુકસાન ભરપાઈ કરી આપવા માટેનો એક ફોર્મ્યુલા વર્કઆઉટ કરી લેવી જોઈએ. આ 3 અમારી માંગણી છે. અમને આનંદ છે કે વર્ષોથી જેની માંગણી વિપક્ષ કરતો આવ્યો હતો, માંગણી સ્વીકારાય છે. રાહુલજી જેને ગબ્બરસિંહ ટેક્સ કહેતા હતા અને જેની મશ્કરી ઉડાવાતી, એના સામે ઝૂકવું પડ્યું છે કેન્દ્ર સરકારને. એ મજબૂરીને અમે આવકારીએ છીએ કેન્દ્ર સરકારની. દેર સે આયે દુરસ્ત આયે, મોડા જાગ્યા તો પણ જાગ્યાતાથી સવાર ગણીને તમે રાહુલજીની વાતને સ્વીકારી, વિપક્ષોની વાતને સ્વીકારી, એનો અમને આનંદ છે. અને સાથે સાથે અમે એ માલિકો અને જે ટોચના આવક ધરાવતો વર્ગ છે એને પણ કહેવા માંગીએ છીએ કે મહેરબાની કરીને હવે આ ગરીબોને જે રાહત આપવામાં આવી છે, મધ્યમ વર્ગને જે રાહત આપવામાં આવી છે, તે એમના સુધી પહોંચે તે જોજો. એમના સુધી ના પહોંચે અને તમે જમી જવાના હો તો આ રાહતોનો કોઈ અર્થ રહેતો નથી. આટલી વાત જીએસટી ઉપર. ત્યાર પછી દોસ્તો 3જી સપ્ટેમ્બર 2025 સાહેબ તો શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં જઈને આવ્યા. બહુ પ્રેમાલાપો થયા. કેટલાક ખોટા સાહેબ હાથ લાંબો કરતો હોય અને પેલો શી જિનપિંગ એમને ખુરશી બતાવતો હોય એવા પણ વિડીયો કરતા થયા હશે, જે હોય. પણ આપણે એક મોટી ભૂલ સામરિક રીતે કરી છે. અમેરિકા, રશિયા સામસામેની ધરી છે. આપણે તટસ્થ દેશ તરીકે હતા અત્યાર સુધી. તો આ એસસીઓની મિટિંગમાં જઈ અને પુતિન અને શી જિનપિંગ સાથે ફોટા પડાવી અને આપણે એમની સાથે જે એકતા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે, એનાથી ફાયદો થતા શું થશે? કારણ કે શી જિનપિંગે ચોખ્ખું કહ્યું છે કે સરહદી જે આપણી મોટામાં મોટો પ્રોબ્લેમ ચીન સાથે આપણા પ્રદેશો દબાવીને બેઠું છે. અરુણાચલ પ્રદેશમાં ગલવા, શોક, અક્ષય ચીન, લદ્દાખ, આ પ્રદેશોમાં ચીન જે ભારતના પ્રદેશો દબાવીને બેઠું છે, એની વાતચીત કરવા તૈયાર નથી. એ સિવાય વેપારિક સંબંધો સુધારવા અને એકબીજાને સહકાર આપવાની વાત છે. તો એ સહકારમાં ફાયદો કોને છે? સહકારમાં ફાયદો ચીનને છે. કારણ કે ચીન સાથે આપણો વેપાર ઓછામાં ઓછો $100 અબજ કરતા વધારે નેગેટિવ છે, નકારાત્મક છે. અમેરિકા સાથે આપણે ટ્રેડ બેલેન્સ હતું, $45 અબજની ટ્રેડ સરપ્લસ હતું. એ જે કંઈ ગૂંચવાડો પડ્યો છે આ ટ્રમ્પના ટેરિફના કારણે બાજુ પર મૂકીએ તો પણ ચીન સાથે વેપાર વધારવાથી ભારતને વિદેશી હુંડિયામણની દ્રષ્ટિએ કોઈ જ ફાયદો નથી. આપણે વિદેશી હુંડિયામણ ઉપર 4 મોટા હુમલો કરનાર તત્વો સામે લડવાનું છે. એક તો ક્રૂડ ઓઇલ, જેની આપણે માર ખાધો, આપણે પણ માલ કોકે ખાધો. અમેરિકા આપણાથી ગુસ્સે થયું કારણ કે આપણે રશિયા પાસેથી તેલ આયાત કર્યું. પણ દોસ્તો, મારે તમને પૂછવું છે, શું ભારતમાં પેટ્રોલ કે ડીઝલના ભાવ ઓછા થયા? નથી. તો પછી આ 30% 40% ઓછી કિંમતે ક્રૂડ ઓઇલ આવ્યો કોણે વાપરે? તો એના મહદઅંશે 2 મોટા વપરાશકારો છે. એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીજું રોસનેફ્ટની નાયરા ઇન્ડસ્ટ્રી. આ બંને આનો ભરપૂર ફાયદો લીધો છે. એટલે જમી ગયો જગલો અને માર ખાય બગલો, એ પ્રકારની ટેરિફ આપણા પર લાગે અને ફાયદો અબજો રૂપિયાનો ફાયદો નાયરાને થયો, અબજો રૂપિયાનો ફાયદો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને થયો. સરવાળે નુકસાન આપણે વેઠ્યું. તું કર મારા મોઢામાં આગળી, તો હું કરું તારી આંખમાં આગળી, તું કર મારા મોઢામાં આગળી, એવી જે નીતિ છે ટ્રમ્પની, એને આપણે આંખને આગળી બંને ગુમાવી. ત્યારે એ પરિસ્થિતિમાં આપણે સરકતા હવે રશિયા અને ચીનની ધરી તરફ ગયા. એટલે આપણે તટસ્થ દેશ તરીકે આપણી છાપ હતી તે ગુમાવી
અને હવે આપણે ક્રિંગ્સ જેને કહેવાય છે, એટલે કોરિયાથી શરૂ કરી અને ચાઇના, રશિયાથી છેક સાઉદી અરેબિયા સુધી એ ક્રિંગ્સ એક્સિસના આપણે ભાગ બનવાના હોઈએ તો એક બાજુ આપણે સામ્યવાદી દેશો સાથે રહીશું, જે જગતની મહાસત્તા એક બાજુ ચીન છે, હવે રશિયા મહાસત્તા રહ્યો નથી, રશિયા ચીનની નીચે છે, અને બીજી બાજુ અમેરિકા છે. તમે સાંભળીએ છે પેલી કહેવત કે દો પાટણ કે બીચ મેં સાબુત રહા ન કોઈ. એટલે આપણે આ બેના વચ્ચે ભીસાવાનો ધંધો આપણી વિદેશ નીતિએ કર્યો છે, જે વિદેશ નીતિના મુદ્દે આપણી મોટામાં મોટી કુપિંગ અથવા ભૂલ છે. એ ભૂલ ભારતને કેટલી નડશે તે તો આવનાર સમય જ કહેશે. હવે એમાં વધારેનું જે આપણા ગાલ પર કચ્છીને તમાશો માંગે, 3 ઓક્ટોબર ચીનમાં બેઇજિંગ ખાતે ટાઇનામેન સ્ક્વેરમાં મોટી પરેડ થઈ, એને વિક્ટરી ડે પરેડ કહે છે. 2 સપ્ટેમ્બર 1945 જાપાને સરેન્ડર કર્યું, ત્યારે 3જી તારીખે ચીન, ત્યારથી ચીન એને 3 સપ્ટેમ્બરને વિક્ટરી ડે તરીકે ઓળખે છે, ઉજવે છે. બીજા વિશ્વયુદ્ધમાં અને જાપાન સાથેના યુદ્ધમાં થઈને 3.5 કરોડ માણસો ચીનના સૈનિકો અને સિવિલિયન્સ માર્યા ગયા હતા. એ લોકોના કોમેમોરેટ કરવા માટેનો આ દિવસ છે. એ વિક્ટરી પરેડમાં આ વખતે ચીને પોતાનું મિલિટરી સામર્થ્ય પુરવાર કરવા માટેનો એક શો ઓર્ગેનાઇઝ કર્યો હતો, જેમાં 26 દેશોને આમંત્રણ મળ્યું હતું. આપણને આમંત્રણ મળ્યું છે કે નહીં ખબર નથી. મળ્યું હોત તો કદાચ વડાપ્રધાન ના ગયા હોત, તો વિદેશ મંત્રીએ ગયા હોત, વિદેશ મંત્રી ના ગયા તો સંરક્ષણ મંત્રી ગયા હોત, પણ કોઈકે તો હાજરી આપી હોત. અને એથી મોટામાં મોટી ચિંતાની બાબત એ છે કે પાકિસ્તાનને એમાં નિમંત્રણ હતું, મ્યાનમારને એમાં નિમંત્રણ હતું, માલદીવ્સને એમાં નિમંત્રણ હતું, અને નેપાળને એમાં નિમંત્રણ હતું, અને નેપાળના KPS ઓલીને તો સેન્ટર સ્ટેજ આપવામાં આવ્યું. એટલે આપણા માટે આપણા પાડોશીઓ ચીન તરફ ઢળતા થાય અથવા એક્સિસ તરફ ઢળતા થાય એ ચિંતાનો વિષય હોવો જોઈએ. આ આપણી વિદેશ નીતિના મુદ્દે બીજી મોટી કુપિંગ અપ છે, બીજી મોટી ભૂલ છે. ત્યાર પછી આપણને હમણાં તો આપણે SCOમાં જઈ આવ્યા, ગળે વળગી આવ્યા, મળી આવ્યા, ઈલું કરી આવ્યા, પછી કેમ આમાં આમંત્રણ નથી આપણને? કેમ આમાં 26 દેશોમાં ભારતનું નામ નથી લેખાતું? જો આમંત્રણ આપ્યું હોય તો દેશ જાહેર કરે કે કેમ કોઈ ગયું નહીં આપણા તરફ, અને નથી આપ્યું તો એનાથી મોટું અપમાન આ દેશનું બીજું કોઈ હોઈ શકે. એટલે આ મુદ્દે પણ ભારતની વિદેશ નીતિ ફરી એકવાર ધોબી પછાડ ખાધી છે, નિષ્ફળ ગઈ છે. અને એ નિષ્ફળ ગઈ છે ત્યારે જે તમે SCOમાં હાજરી આપીને જે અહીંયા ગોદી મીડિયાએ જે કોઈ જાતના પ્રોજેક્શન્સ આપ્યા, એ બધાને ચીને વિક્ટરી પરેડમાં ભારતનું ક્યાંય સ્થાન ના રહે તે પ્રકારની પરિસ્થિતિ કરી. એટલું જ નહીં, પણ તમે આપણા પાડોશી દેશ પાકિસ્તાનને જુઓ તો એને રશિયા સાથે પણ સારું બને, અમેરિકા સાથે પણ સારું બને, અને ચીન સાથે પણ સારું બને, અને આપણે બધા સાથે વાવી બેઠા છીએ. આ આપણી વિદેશ નીતિનો પરિપાક છે. દોસ્તો, ટૂંકમાં મારે સમિંગ અપ એટલું જ કહેવું છે, તમને વિગતવાર નોટ તો એમાં ભાઈ જે પ્રેસ કીટ આપશે એમાં આપશે, પણ વિદેશ નીતિમાં બધા જ મોરચે ભારત સદંતર નિષ્ફળ ગયું છે. અને એનું એક જ કારણ છે કે વિદેશ મંત્રી તરીકે પૂર્વ વિદેશ સચિવને વિદેશ S જયશંકરને કામ સોંપ્યું હોવા છતાં પ્રધાનમંત્રી શ્રી જાતે વિદેશ મંત્રી બનવાનો મોહ છોડી શકતા નથી. એટલે દોડીને જ્યારે મોકો મળે ત્યારે વિદેશ યાત્રાએ પહોંચી જાય છે, અને ડી જ્યુરે અને ડી ફેક્ટો, એમાં ડી ફેક્ટો વિદેશ મંત્રી પ્રધાનમંત્રી છે, અને પેલાની સ્થિતિ હજુ પણ વિદેશ મંત્રી જેવી જ રાખે છે. એના પરિણામે આપણે વિદેશ નીતિના મોરચે સદંતર નિષ્ફળ ગયા છીએ, એ હકીકત છે. અને એના ફળ આપણે ભોગવીએ છીએ. એક વખત માલદીવ્સનો બહિષ્કાર કર્યો, એ થૂકેલું આપણે પાછું ગળવું પડ્યું, જે રીતે 500 કરોડ રૂપિયાની લાઈન ઓફ ક્રેડિટ આપી આવ્યા. બીજી વખત આપણે શાંઘાઈ કોર્પોરેશનમાં 7 વર્ષ પછી ચીન સાથે સમાધાન કરીને હાથ મિલાવવા પડ્યા. ત્રીજી વખતે આપણને વિક્ટરી પરેડમાં નિમંત્રણ નહીં મળ્યું આપણી હાજરીનો. આથી કયા મોટા પ્રમાણ જોઈએ? અમેરિકા તો તમારી સાથે રિસાયેલું છે. અમેરિકાએ જે ટેરિફ્સ નાખ્યા છે એ હજુ શરૂઆત છે, હજુ સેકન્ડરી ટેરિફ નથી લાગ્યા. સેકન્ડરી ટેરિફ એટલે અમેરિકાના જે મિત્ર દેશો છે એ લોકો પણ આ પ્રતિબંધોનો અમલ કરે અને ટેરિફ નાખે. એ જો થશે તો ભારતીય અર્થવ્યવસ્થાના માથે મોટું સંકટ આવશે. અમેરિકાના ટેરિફના કારણે આપણો GDP 1% ઘસાય એવી શક્યતાઓ ઊભી થઈ છે. આજે આપણે 1
કરોડ અને 25 લાખ એટલે 1.25 લાખ કરોડનું ખાદ્ય તેલ આયાત કરીએ છીએ. તે સમયે રૂ ઉપરની આયાત જકાત કાઢી નાખવી એ મૂર્ખામી ભર્યું પગલું છે. કારણ કે કપાસનું વાવેતર ઘટશે તો ઓઇલ બાસ્કેટમાં જે કપાસિયાનું તેલ આપણને મળે છે તે મળતું ઓછું થશે અને પરિણામે આપણો ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી ઓન ફોર એડિબલ ઓઇલ્સ વધશે. એટલે આ જે કપાસની ઉપર 31મી ડિસેમ્બર સુધી બરાબર જ્યારે કપાસ વર્ષ શરૂ થાય છે, ઓક્ટોબરના મધ્યમાં શરૂ થાય ત્યારે આ જકાત કાઢી નાખવી એ મોટામાં મોટું મૂર્ખામી ભર્યું પગલું છે. અને એ વધારે મૂર્ખામી ભર્યું એટલા માટે છે કે ગઈ સાલના એટલે આજે જ્યારે રવિ સિઝન શરૂ થાય છે ત્યારે આપણી પાસે 50 લાખ ગાંસડી રૂ આપણી પાસે કેરી ફોરવર્ડ સ્ટોક પડ્યો છે. એટલે 50 લાખ ગાંસડી એ છે વત્તા આ જે ડ્યુટી ફ્રી રૂ આવશે તે આવશે, એમ બધું થઈને સરવાળે આ દેશના કપાસના ખેડૂતનો કચ્છર ઘર નીકળી જાય તે પ્રકારની પરિસ્થિતિ કપાસ ઉપરની ડ્યુટી ઘટાડવાની કરે છે. દોસ્તો, આજનો ત્રીજો મુદ્દો ઘેડ વિસ્તારને લાગે વળગે છે તે છે. અમારા કાર્યકરો અને અમારા કિસાન અગ્રણી ભાઈ પાલભાઈ અમલિયા અને એમની ટીમ સતત આ મોરચે લાગેલી છે. પણ એમાંના કેટલાક મહત્વના બિંદુઓને હું સ્પર્શ કરી અને છોડી દઈશ. 30-35 વર્ષ પહેલા આ ઘેડ વિસ્તાર, ઘેડ એટલે આપણે ગળી પાડેલો વિસ્તાર હોય ને, સૌરાષ્ટ્રની નાની મોટી જે નદીઓ છે, સાની છે, સોરઠી છે, વર્તુ છે, મિનસાર છે, ભાદર છે, ઓઝર છે, ઉબેડ છે, કિલોરી છે, છીપાળી છે, આ બધી નદીઓ આ વિસ્તારમાં પાણી ઠાલવે છે. સૌરાષ્ટ્રની નદીઓની વિશેષતા એ છે કે પ્રમાણમાં લંબાઈ ઓછી છે, એટલે વરસાદ પડે ત્યારે ઘોડાપુર આવે છે અને એ પાણી આ જ્યાં દરિયાને મળે છે તે વિસ્તાર એ ઘેડ વિસ્તારમાં ભરાય છે. ત્યારે એ વિસ્તારમાં પહેલા એવું હતું કે પહેલાની સરકારોએ દૂરંદેશી વાપરીને ત્યાં દરવાજા મૂક્યા હતા. એ દરવાજા એવા મૂક્યા હતા કે આ બાજુ પાણી ભરાય, નદીઓનું પાણી આવે ત્યારે એ દરવાજા દરિયા બાજુ ખુલે એના પાણીના દબાણથી. આ સરકારે બુદ્ધિનું પ્રદર્શન કરીને ત્યાં દિવાલો ચડી દીધી છે એટલે પાણી ભરાઈ જાય. બીજું કામ એ કર્યું છે કે જે આ નદીઓ છે એ નદીઓના પટને પહોળા કરવા માટેની ઘેડ વિકાસ સમિતિ હતી, એ ઘેડ વિકાસ સમિતિને નિષ્ક્રિય કરી નાખી છે. એટલે ઘેડનું સ્થાનિક પ્રશ્નોને સમજનાર કોઈ પરિબળ રહ્યું નથી. ગાંધીનગરમાંથી આયોજન થાય છે અને ગાંધીનગરમાંથી આયોજન થાય છે કેવા અણઘડ આયોજન થાય છે એનો એક દાખલો મેં તમારા સામે મૂક્યો. બીજો એવો દાખલો એમણે નદીઓ સાફ કરવી પડે ચોમાસા વખતે જેથી એ પૂરી વહન ક્ષમતાથી પાણી લઈ જાય. એમાં જે ઝાડી ઝાંખરા ઉગ્યા, ખાસ કરીને ગાંડા વાવડ ને એવા જે ઝાડ ઉગ્યા હોય એને ધારિયા કે એનાથી ઉપરથી કાપી નખાય, એને મૂળમાંથી ના કાઢી નખાય. આ વખતે એને મૂળમાંથી કાઢી નાખીને મૂળમાંથી ખેંચીને હિટાચી વાપરીને મૂળમાંથી ખેંચ્યા એટલે નદીઓના તટ જે કિનારા છે, કિનારા તૂટ્યા છે, એના કારણે વધારે વિસ્તારમાં પાણી ભરાયું છે. આ બીજો મુદ્દો છે જે રાજ્ય સરકાર ઘેડ વિસ્તારને કેટલો સમજે છે એનું આદર્શ ઉદાહરણ છે. ખેડ વિકાસ સમિતિ હતી ત્યારે આવું નહોતું થતું કારણ કે એ લોકોને સત્તા હતી નદી નાળા સાફ કરવાની, ઝાડી સાફ કરવાની. બીજું એ લોકો શિયાળામાં જે ભેજના કારણે ચણાનું વાવેતર થાય તેના ઉપર હેલિકોપ્ટરથી મફતમાં જંતુનાશક છાંટી આપતા હતા. આ પણ બંધ થઈ ગયું છે. ત્યાર પછીનો મુદ્દો છે કે જ્યાં 3 થી 4 મહિના પાણી ભરાઈ રહેવાનું છે. ડામરનો મોટામાં મોટો શત્રુ પાણી છે. એ વિસ્તારમાં ડામરના રસ્તાઓ કરવા એટલે દર વર્ષે રસ્તાઓ ધોવાઈ જાય, દર વર્ષે નવા કરવાના અને ખાયકી માટેનું કાયમી ધોરણે તમારા માટે એક ઓજાર તમારા હાથમાં આવે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ઘેડ વિસ્તારમાં ડામરના રસ્તાઓ કરીને સરકારે કર્યું છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના નીચે એક જોગવાઈ છે કે ગ્રામ્ય વિસ્તારના જે રસ્તા છે એ ફરજિયાત રોડથી 1 મીટર ઊંચા હોવા જોઈએ. હવે આ જોગવાઈને અગાઉની સરકારોએ મુક્તિ આપી હતી ઘેડ વિસ્તાર માટે, કારણ કે ઘેડ વિસ્તારમાં 1 મીટર ઊંચો રસ્તો બાંધે તો એ પાળા તરીકે કામ કરે અને સપાટ સમતળ જમીન છે એટલે પાણી ભરીને આજુબાજુ ફેલાય. આ જોગવાઈને આ લોકોએ નેવે અભરાઈએ ચડાવી છે અને એના કારણે આજે
જે 25,000 હેક્ટર હતો ગેડ વિસ્તારનો ફેલાવો એ વધીને 1,25,000 એકર થયો છે. એટલે 3 જિલ્લામાં 1,25,000 હેક્ટરમાં અત્યારે આ વિસ્તાર ફેલાયો છે. એટલે પહેલા તો એના કરતા 5 ગણો વધી ગયો છે 30-35 વર્ષમાં. એમાં છેલ્લા 30 વર્ષનું શાસન ભારતીય જનતા પાર્ટીનું છે. એટલે કેવો અણઘડ વહીવટ થયો એ તમે સમજી શકો. દરિયામાં જ્યાં નદીઓ મળે એને બારું કહેવામાં આવે છે. મેં એ વિશે વાત કરી. તો એ બારું હોય ત્યાં દરવાજા પાણીના પ્રેશરથી બહાર ખુલે એવા મૂકેલા હતા. એ દરવાજાને કાઢી નાખીને આપણે ત્યાં દિવાલો ચડી લીધી છે. એટલે પાણી બેકફ્લો થાય છે અને વિસ્તારમાં ફેલાય છે. છેલ્લે દોસ્તો એક મુદ્દો મારે જતાભાઈ સાહેબ મૂકો છે એ આ રાજ્ય સરકાર છેતરપિંડી ઉપર કેટલી કામ કરે છે. ગયા બજેટમાં 1,500 કરોડ રૂપિયા એમણે ગેડ વિસ્તાર માટે 1,500 રૂપિયાના વિકાસ કામો જાહેર કરવામાં આવશે. વિધાનસભામાં સ્વાભાવિક રીતે પાટલીઓ તબતબાવી છે, અભિનંદનો અપાયા છે, ઘણું બધું કર્યું છે. એ 1,500 કરોડ રૂપિયામાંથી આપણે ફેબ્રુઆરીને જવા દઈએ, માર્ચને જવા દઈએ, તો અત્યાર સુધીમાં માત્ર 139 કરોડના ટેન્ડર એના કામો મંજૂર કરવામાં, કામો સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં છે. માત્ર 31 કરોડના ટેન્ડરો મંજૂર થયા છે. અને તે પણ ચોમાસામાં કામ થાય એટલે 31 કરોડમાંથી કેટલા થશે ને કેટલા ખવાઈ જશે તે જોવાનું. એટલે આ સરકાર ગેડ વિસ્તાર બાબતમાં જરા પણ ગંભીર નથી. અને ગેડ વિસ્તાર એમના માટે ખાયકીનું એક આદર્શ મોડેલ બન્યો છે. એ ના ઉદાહરણો મેં તમારી સમક્ષ મૂક્યા છે. છેલ્લે એક જે આખા ગેડ વિસ્તારની સોમનાથ દ્વારકા હાઈવે નીકળ્યો તેને પણ આડશનું કામ કર્યું છે. એના કારણે પાણી ભરાઈ રહે છે. અને એમાં પૂરતા જે નાળા પુલિયા મૂકવા જોઈએ તે મુકાયા નથી. કારણ કે સિંચાઈ વિભાગને વિશ્વાસમાં લીધા વગર એ કામગીરી કરી છે. એટલે કાં તો ક્ષમતા પૂરતી નથી, કાં તો મૂકવામાં જ નથી આવ્યા. પરિણામે આ રોડ એક આદર્શનું કામ કરે છે. જે આખો મોટો રોડ બન્યો એ રોડ એક આદર્શનું કામ કરે છે. સોમનાથ પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે એ પણ એક વધારેનું વિઘ્ન ત્યાં ઊભું કરે છે. આટલા પ્રશ્ને દોસ્તો 3 જિલ્લાને અને માનનીય મનસુખભાઈ માંડવિયાનો આ સંસદીય મત વિસ્તાર છે. 3 પ્રેસ કોન્ફરન્સો કરીને એમણે ગેડ વિસ્તારના પ્રશ્નો ઉકેલી નાખશે એવી જાહેરાતો કરી છે. પરિણામે ગેડ વિસ્તારના પ્રશ્નો તો નથી ઉકેલ્યા, વધુ ઉત્કટ બન્યા છે. પણ ગેડ વિસ્તાર ઉકલી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને આ બધી બાબતો મૂકવા માટે મુખ્યમંત્રીશ્રીને પત્રથી જાણ કરવાનો નિર્ણય કર્યો છે. અને આજકાલમાં પત્રો પણ લખાયું છે. એટલે અમે ખાલી પ્રેસ કોન્ફરન્સ કરીને બેસી રહેવા નથી માંગતા. અત્યાર સુધીમાં અમે મુખ્યમંત્રીશ્રીને, પ્રધાનમંત્રીશ્રીને પત્રો લખ્યા છે. કરુણતાની વાત એ છે કે પ્રજાના સામાન્ય માણસનો તો પત્રોના જવાબ નથી અપાતા, એની તો કોઈ હેસિયત નથી. ધારાસભ્યને કોઈ ગણતું નથી. કદાચ અત્યારે તો મંત્રીઓને પણ અધિકારીઓ ગણતા નથી. પણ વિપક્ષના એક અગ્રણી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પત્ર લખે એનું એક્નોલેજમેન્ટ પણ ના આપે એ પ્રકારની લકવો મારી ગયેલી આ સરકાર પોલિસી પેરાલિસિસ વાળી સરકાર છે એમ કહેવામાં મને જરાય અતિશયોક્તિ લાગતી નથી. એટલે આ સરકાર માત્ર ને માત્ર ઉત્સવો કરે છે, માત્ર ને માત્ર અભિનંદન પ્રસ્તાવો ચેમ્બરો પાસે કરાવે છે. હવે આ જીએસટી થયો એટલે બધેથી અભિનંદનો લેવાના ચાલુ થઈ જશે. પણ તેરા પૂન તેરે દ્વાર, પ્રજાના પૈસા છે, પ્રજાને તમે આપો છો. અભિનંદન છે ને તમને એના માટે તો બેસાડ્યા છે. અને બીજી જે સેન્સેક્સની જે રાષ્ટ્રીય કાઉન્સિલ છે એમાં તમે તો લઘુમતીમાં છો. તમારા કેટલા રાજ્યોમાં તમારી સરકારો છે? બધા રાજ્યોના સરકારથી તમે આ કરો છો તો તમે એકલા જ જશ ખાટી જવાની આ અબરખા શેના માટે રાખો છો? તો જે ભારત સરકારની અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે જશ ખાટી જવાની જે લાલસા વૃત્તિ છે તેના પરિણામે આજે દેશમાં અનેક પ્રશ્નો સર્જાયા છે. જીએસટીની જાહેરાત એ તો અમારી જ માંગણી હતી, વિપક્ષની જ માંગણી હતી.
એ મંજૂર રાખવી પડી છે, હું કહીશ, રાખી છે નહીં, રાખવી પડી છે, એનો અમને આનંદ છે. અમારી માંગણી સાચી હતી એનો એ પુરાવો છે, પણ હવે એનો લાભ સાચા લાભાર્થી સુધી પહોંચે એ જોવાનું કામ સરકારનું છે. ભારત સરકાર અને ભારત સરકારના નાણામંત્રી શ્રી જોશે એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. જયદીપભાઈ, આપણે જે વાત કરી કે ચાઇના અને રશિયાની બાજુમાં ભારત કેમ છે વિદેશ નીતિ મુજબ, આપ તો વિદ્વાન છો, આપ જાણો છો કે આપણો ભારતની આખી ફિલોસોફી કે સૈદ્ધાંતિક રીતે લોકશાહી છે. ચાઇના સરમુખ ત્યાં સંપૂર્ણપણે, રશિયા સરમુખ ત્યાં, એને ધ્યાનમાં રાખીને આપણી આ વિદેશી પોલિસી કરે એ તો કેવી રીતે ચાલે? આમાં એવું છે, વલ્લભીપુરના એક નગરશેઠ હતા. એ નગરશેઠની દીકરી પાસે હીરા જડેલી સોનાની કાંસકી હતી. હવે રાજકુમારીને કાંસકી ગમી એટલે એને કહ્યું કે મને આ કાંસકી જોઈએ. પેલી છોકરી આપે નહીં, તો રાજાએ નગરશેઠને કહ્યું કે આ કાંસકી મોરીબાને જોઈએ છે, આપી દો. કે હું એવી જ કાંસકી ગળાઈ આપું, પણ મારી દીકરીને પણ આ ગમે છે, તો એના હાથમાંથી શું કરવા કહું છું? એમાંથી વાત મમ્મતે ચડી અને રાજાએ પૂછવી લેવાનો હુકમ કર્યો. ત્યારે નારાજ થઈને પેલા નગરશેઠ દિલ્હી પહોંચ્યો અને વલ્લભીપુરનો નાશ થયો. સરવાળે આ થાય એટલે તમે અમેરિકાથી નારાજ છો તો એ નારાજ થઈને રશિયાને ચીનના વળાંકમાં બેસવાથી કશું મળવાનું નથી તમને. અને રશિયાએ તો હમણાં જ પાકિસ્તાન સાથે કરાર કર્યા છે. એમનો ખખડધજ સ્ટીલ પ્લાન્ટ હતો, એને આપવા માટે ગેસ પાઇપલાઇનનો એ લોકોનું પાઇપલાઇનમાં છે. ચીન તો પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદૂર વખતે એક્ટિવલી ઇન્વોલ્વ હતું એવું આપણા જ લશ્કરના અધિકારીઓએ કહ્યું છે. તેવે સમયે ચીનની સાથે ચીનને એક જ રસ છે, તમારી સાથે વેપાર વધારવો છે, કારણ કે $100 અબજ એમને નફો છે. તે શું કરવા જતા કરે? એટલે આપણે ચીન આપણું એક્સપ્લોઇટેશન ચીન કરે છે. આપણે એમ માનતા હોય કે અમે ચીન પાસે જઈને અમેરિકાને ગભરાવી દીધું, અમેરિકાના પેટમાં તેલ રડાયું અને અમેરિકાને ફાળ પડી. અમેરિકાને કશું થવાનું એની માથાથી નુકસાન આપણે છે. અને આપણે બીજું કહ્યું છે કે જીએસટી નો અમલ લોકો સુધી પહોંચવો જોઈએ, પણ આપ તો જાણો છો કે કોર્પોરેટ ટેક્સ જ્યારે 24% હતો, આ જ મોદીની સરકારે 18% કરીને અબજો ફાયદો કરે છે. તો એ બધા ઉદ્યોગપતિ કોર્પોરેટ લોકો સુધી પહોંચવા દેશે? એટલે નહીં પહોંચવા દે તો કેન્દ્ર સરકારની જવાબદારી છે. જો નહીં પહોંચવા દે તો અમારી માંગણી માન્ય રાખી, પણ એ માંગણીનો અસરકારક અમલ કરવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ છે, એ આક્ષેપનો કેન્દ્ર સરકારે સામનો કરવો પડશે. અમે કરતા જરાય અચકાઈશું. વિદેશ સચિવ સાહેબ જયશંકર છે, આપ જાણો છો કે મનમોહનસિંહની સરકાર વખતે એને ડીએમની વિરુદ્ધ પ્રમોશન જોતું હતું અને ટાટામાં પછી રાજીનામું દઈને નોકરી લાગી. તો માત્ર વેરભાવનાથી એ આમાં આવ્યો અને બાકી એને કોઈ એના ભાજપ તો કોંગ્રેસના ચુસ્ત આપ જાણો છો કે સેક્રેટરી ઓફિસર ત્યાં, એટલે આ એસ જયશંકરને તો વિદેશ તરીકે રાખવું લાગતું નથી. એ વિદેશ સચિવ હતા પહેલા, એટલે ઇઝ અ કેરિયર ડિપ્લોમેટ. એમના પિતાશ્રી એ ભારત સરકારના એટલે ઇન્ડિપેન્ડન્ટ હતા ત્યારે ઇન્દિરાજીના ખાસ એડવાઇઝર. અને બીજી વાત કહીએ આપણે તો એમને કામ કરવા ક્યાં દે છે? કોઈ પણ મંત્રી સ્વતંત્ર કામ કરી શકે છે. જે કંઈ કરે છે તે જમી જવામાં જગલો, માર ખાવામાં બગલો. એટલે મોદી સાહેબ દરેક જશ પોતાના ખાતામાં નાખવા માંગે છે. ત્રીજું કે એસ જયશંકરના પુત્ર એ ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં બહુ સિનિયર હોદ્દા પર છે અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનને નાણાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આપે છે. એટલે બધા અંદરના એમના મૂળિયા ગોઠવાયેલા છે. એ પણ કારણ છે. એટલે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર આ ત્રણેયનું બેફામ અત્યારે લાભ નરેન્દ્રભાઈ ભય, ભૂખ ને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કહેતા હતા. એક જમાનામાં કોંગ્રેસ મુક્ત ભાજપની વાત કરતા હતા, એ અત્યારે કોંગ્રેસ યુક્ત ભારતીય જનતા પાર્ટી કરીને બેઠા. આજે ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસમાંથી કોઈ ત્યાં જાય તો પ્રીમિયમ મૂકે છે. એ અમારો માલ કેટલો સારો છે એનો પુરાવો છે.